જીવાત્મા માટેની વાત છે. પોતે જીવાત્માનો પોતે ઉદ્ધાર કોઈ મોક્ષ કરતી ને આ રસ્તો બાકી તો બધી દેખાવની છે. આટલી સાધના કરું, એટલે એવું કરું, એટલું આ કરું, નવરાત્રી હોય એટલે મારા શરીર ઉપર પેટું જુવારા ઉગાડો, આ બધી કલ્પનાઓ દેખાડી ક્યાં દેખાડો તો હોય જુવારા ઉગાડો ને તમારું શરીર પુલંકિત થાવ. હા, એક એક રૂવાડામાંથી સુગંધ નીકળો. તમને તેમ થાય કે ના સહી દિશામાં આત્મા પીવા માટે શરીર કરતું હોય જીવાત્માને ખબર હોય કે આ બધું આમ જ છે. માયલો કેવા માટે ના સહી દિશા. માયલો કે તે મન કે એની હો ધ્યાન રાખવું. માયલો અલગ છે, મને અલગ છે. હો ભૂલ ખાઈ દે. ભજન નહીં આવતો મને શું પૂછો છો, જ્યાં મન ખાવાના હારું શું કરો છો. મન છે માયલો છે ને સહી રસ્તો બતાવે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ફલાણી વસ્તુ આમ ખાવી છે તો મન કે ખાવી છે પણ બુદ્ધિ કે એ ન ખાવ. ફલાણી વસ્તુ આ પીવી છે તો એ મન કે પીવી છે મજા આવશે, બુદ્ધિ કે વસ્તુ ન પીવાય. એક વસ્તુમાં જોજો તમારા અંદરનો માયલો કહે છે. માયલો છે ને એ બુદ્ધિ સાથે જોડાયેલો છે, બુદ્ધિ સાથે જોઈન્ટ છે. મન છે ને એ સ્વતંત્ર, ક્યાંય નહીં. આમ જાય તો કે હા એમ, આમ જાય તો કે હા એમ, આમ જાય તો કે એમ. મનનું ધાર્યું કે હા મનનું ધાર્યું કરે ક્યાં હરખો આવે. પોષવા માટે માર્ગદર્શન આપવાનું છે. એ હેડલાઇટ છે. તમારે ગાડી તો તમારે હાંકવી જ પડે. કર્મની જે આવે જીવનની અંદર કંઈક પણ રૂકાવટ આવે, કંઈક પણ હોય, કંઈક સંઘર્ષ આવે, કંઈક થોડોક સામનો કરવો પડે. એ આગલા જન્મનો કર્મ નહીં છે બાળકો. પણ તમે એ હેડલાઇટ છે એટલે તમે ધીરે ધીરે અંધારામાં તમે ગાડી આગળ પાવી શકશો. કારણ કે આ સુપ્રીમ પાવર છે. કારણ કે પછી એમ મનમાં વિચાર થાય મારા ઘરે થાપન છે તો આ દૂધ કેમ આવે છે, પણ તારું પહેલાનું જ આવે છે. અત્યારથી તારું આ બંધાય છે. હા, પહેલાની લોન આપણે ઉપાડી હોય પૈસા મળે કે હપ્તો આવે, પણ અત્યારે આપણે ભર્યા હોય તો એ પછી ડબલ થઈને આવે. આપણે કેવું વિચારીએ મારા ઘરે માં આવ્યા છે, મારા ઘરે હવે કોઈ જાતનું કાંઈ વાંધો નહીં ને આગળ સંઘર્ષ કેમ આવે છે મારે. ભાઈ પેલા બહુ લોન ઉપાડી છે, લોન આવે છે ને એટલે હપ્તો આવે. પણ છતાં તું નિયમિત વ્યવસ્થિત ધીરે થોડોક ભર, બાકીનું માફ કરતો જાય, થોડોક ભર. અને બીજું બેલેન્સ ધીરે તું કરતો જા, જેથી પછી હપ્તો આવે. આ પંચની આપણી દ્રષ્ટિ છે. ગાડામાં હેડલાઇટ છે. આપણે ગાડી તમારે ચલાવવી પડશે. એમને લાઈટ ચાલુ રાખી દો, થાપન છે હવે ક્યાં આપણે વાત. લાઈટ ચાલુ રાખી દો એટલે આગળ વધવું છે. લાઈટ ચાલુ રાખી દો એમને જવાય. કોને જવું પડે? આપણે ખુદને આપણે ડ્રાઇવિંગથી હારવું પડે. આપણે ખેતરમાં સા નાખવા એમનું ટ્રેક્ટર નાખી દે. હે હવે આપણે ક્યાં ઉપાધિ છે? માણસ છે ને સા નખાઈ જાય, નખાઈ આપણે હવે ક્યાં ઉપાધિ છે? માંડવી ગોવાઈ જાય. આપણે કરવું પડે. પણ આપણે કોઈ બોર્ડ આવ્યા એટલી ઊંડી નાખી દીધી ઉગે. હજી પાછી ભાન હોવી જોઈએ, આપણને ખબર હોય ત્રણ આંગળ જ ઊંડી નખા. કા ઉપર નાખી દીધા. હવે આપણે ક્યાં ઉપાધિ? માણસે ઉપર નાખી દીધી હોય ઉગે. એને થાપન એટલે કેમ જીવન જીવવું એ રસ્તો બતાવે છે. કેમ વ્યવસાય કરવો, કેમ કર્તવ્ય કરવું, આપણે કેમ બીજા સાથે રહેવું, કેમ આપણી લોનોના હપ્તા ભરપાઈ થાય, નવું કેમ બેલેન્સ તૈયાર થાય, કેમ જીવન જીવવું એ માટેની એક રીત છે. થાપન એટલે જીવન જીવવાની લડા.
કેમ ઋણમાંથી મુક્ત થઈએ, કેમ આ જીવાત્માનો આ કેટલાય જન્મો થઈ ગયા આપણા, કેટલાય. રામ પહેલા હતા, કૃષ્ણ પહેલા પણ હતા, આપણે વાત કરીએ છીએ ત્યારે પણ હતા. તો આ ફળિયાત બદલાવાના, બારદાન બદલાવા જ રાખે. જીવાત્મા એક ને એક જ છે, જન્મે જન્મે બારદાન બદલાવાના. આજ કરવાનું કે આ જીવાત્માનો ઉદ્ધાર કરવો. તમે તો કેવા ભાગશાળી છો ખરેખર, ભાગશાળી કેવા ને ખરેખર કે તમને તો આ ઈજી વસ્તુ મળી. તમને એક આ ઓળખ કરાવું છું, મને તો આ 7 જન્મે આની ઓળખ. કેટલા ભાગશાળી કેવા ખરેખર. છતાં એથી ભાગશાળી તમે છો કે ઓળખ કરાવ્યો છો, વિશ્વાસ નથી. ભાગશાળી બહુ ને વિશ્વાસ તો નથી. ભલે પાત્ર કહેવાનું વાત, આપણે તો આપણી રીતે ચાલવાનું. ભાગશાળી રહ્યા ને તમે, ખૂબ ભાગશાળી. તક મળી છે, તકને ઝડપી લો. સમય જાજો તમારા જીવાત્માનો ઉદ્ધાર કરો. જન્મે જન્મે બાપ બદલે છે, જન્મે જન્મે ગામ બદલે, જન્મે જન્મે ભગવાન બદલે, જન્મે જન્મે પતિ પત્નીઓ બદલે, જન્મે જન્મે બધું બદલે, એક ના બદલે. મા વિધાતા બદલે. એની ઓળખ હું તમને કરાવું છું. પૂરેપૂરી કરી લ્યો, સમય એની ઝડપે જતો રહેશે. અંદર એક શક્તિ અમારી સામે પોકારીને કહે છે કે બેટા ચિંતા નહીં કર, પોતાને પરિચય કરાવો છું. અમારા માટે આટલું જ ખાવે, પછી કરવાનું જાતે રીતે. પ્રકૃતિના નિયમો જેવી રીતે પ્રકૃતિના નિયમો છે, તેમ જીવન જીવવાના પણ નિયમો છે. વૃક્ષ વનસ્પતિ વાવવાના, લડવાના, કાપવાના, આ બધા નિયમો એટલા માટે છે કે એ નિયમોમાં રહીને, નિયમોનું પાલન કરીને, પ્રકૃતિનું પૂજન કરીને, પ્રકૃતિ પાસે શીખી અને આ મહાશક્તિ ઘરે જવાનું પાત્ર માર્ગદર્શન. પરંતુ અમને એક સવાલ એ થાય, આપ માં સુધી કેવી રીતે પહોંચી શક્યા? આપને જરૂર નહીં પડી માર્ગદર્શકની? અને એનો જવાબ પણ એ જ ક્ષણે અમને અંદર મળે છે. કેટલા અંશે સાચો હશે કે આપ નક્કી કરો, પરંતુ જેના માર્ગદર્શક સ્વયં માં વિશ્વ વિધાતા હોય એને ભલા બીજા માર્ગદર્શકની શું જરૂર હોય? ડગલે ને પગલે માં હાજર હોય, ડગલે ને પગલે સ્વયં માર્ગદર્શન મળતું હોય. જ્યાં જે વાત પૂછે એ ક્ષણે માં આગળ, માત્ર પગ એક આગળ ધરો તો માં 3 પગલા આગળ ધરે. કેવું પૌરુષત્વ છે, કેવું નિરાળું એક જબરજસ્ત વ્યક્તિત્વ. અને તે આજે અમને અમારા જેવા, આમ જોયું તો એક શગન્યા જેવા એક નાના માણસોની આંખમાં આંખ નાખીને કહે કે બેટા આજે વ્યાધિ અને ઉપાધિની ચિંતા નહીં, હું છું ને, હું તને લઈ જઈશ. નવમણકાની માળાનું આચરણ કરો, સમય સવાર સાંજ કાલાવાલા કરો, આરતી કરો. 10 વર્ષ આરતી કરી તો જો જન્મારાઓના થર કપાય કે નથી કપાતા. આખું ભાગ્ય બદલવા આવેલી છે વિધાતા. અરે અમારું ભાગ્ય સારું હતું, તેથી અમને મહાપાત્ર મળ્યા. આમ લઈને કમળ લઈને બેઠા જ છે. લીટી મારો તૈયાર જ છે, પણ આપણે બનાવતા જ નથી. બહુ મજા આવે ને આમાં, બહુ મજા આવે. તૈયાર જ છે, પણ આપણે લઈને જઈ તો ને, અને નો મજા આવે. આપણે 20 મિનિટ ન ગઈ શકાય. કામ હોય, મહેમાન આવે, મોડું ઉઠાય, એમનું બદલાઈ દે તો માં હસા. મારું બધું કામ માં કરી દે ને તો માં હસા. તું કેટલો ખાસો છો એ તો જો. હાવ ખોટામાં ખોટો, ક્યાંય હાલે એમ નથી, ઘીરે નથી હાલતો, ક્યાંય હાલતો નથી. એ પાછા એના પ્રમાણ એટલે આ કામ થઈ જાય
હું માનું. તારે માનવું જ નથી, તું નાયના જ બેઠો. શું કામ છે તારે માનવું? છે ને? હું માનું તો હું માનું, નહીં તો હું ન માનું. કાંઈ તારે માનવું જ નથી. જા 98 મહિલા છે એની ઉપાધિ ન હોય, પણ 2% ને માનવું એ વસ્તુ આવતું નથી, સ્વીકારી જ લે. હા, આમ થાય તો હું આમ માનું, આમ થાય તો હું માનું. એને આવતું નથી, એને સ્વીકારવાની વાત આવે. ના, આંખે જોયું, બુદ્ધિએ નિર્ણય લીધો કે ના ના બરોબર છે, એટલે સ્વીકારી. સ્વીકાર્યા પછી શંકા કરે નહીં. હનુમાને સ્વીકારી લીધું, રામ બરોબર છે, સમર્પિત થઈ ગયો. અર્જુને સ્વીકારી લીધો, કૃષ્ણ બરોબર સ્વીકાર સમર્પિત. હા, જો તમે મીરાબાઈ સ્વીકારી લીધું, બરોબર છે. પછી શંકાઓ કરી તો બધા કામ થાય, એક કામ ન થયું. અરે મારે આ ન થયું, આવું ખાસું છે, ખોટું છે, લે હું જ ખોટું છો. એટલે 3 માઇલી આ ભક્તિ નથી, આ સુરવીરતાની. આ જેને સુરવીરતા હોય, કાયરની આ ભક્તિ નથી, સુરવીરની છે. સુરવીર એટલે વિચારથી જે મજબૂત છે એ સુરવીરની વાત છે. ગમે થાય નહીં, મેં સ્વીકાર્યું છે એ સત્ય જ છે. હા, બુદ્ધિથી નિર્ણય લેવો, મનથી લેવો. મન ઘણી વખત ગલત કરાવે. હા, અરે આમ આમ થયું, કેટલું ખાલાવેલા કરું છું, હજી આમ ન થયું, ન થાય, હજી આગળ વાત. માંડી વાવી આપણે વાવી દઈ અને પછી હાથમે દી હલન લઈને જાય, ખોખા થાય. 4 મહિને થાય, 3.5 મહિને ખોખું થઈ જાય, દાણો થઈ જાય, પણ તેલ નીકળે એ બોબાનું ન આવે કાંઈ. પણ 15 દિવસ પછી ભૂર વાય અને 15 દિવસ રાહ જોવે તો તેલ કેટલું થઈ જાય, એના ઉપર આવી જાય. પછી વિશ્વાસ તોડે બધું. પ્રકૃતિ શીખવે છે. જો આપણને ખેતીમાંથી શીખવે છે ને, જ્યાં સુધી સમય પાકે નહીં ત્યાં સુધી તે વસ્તુ થતી નથી. આપણે તો તરત જોઈ, બાળક જન્મ તરત યુવાન થઈને ગોઢો થઈ જાય તો જન્મે, અને તરત ગોઢો થઈ જાય તો કેમ થાય? હાલે એ કેમ નથી માગતા? બાળક જન્મ્યો છે ને ગોઢો થઈ જવો જોઈએ. તો આપણે તું વસ્તુ માગી લી કે આ વસ્તુ થઈ જવી જોઈએ, થઈ જવી જોઈએ, તો આ માગી લે. પ્રકૃતિના નિયમ પ્રમાણે જે સમય અનુસાર છે તે અનુસાર તે સમય પ્રમાણે તમને પ્રાપ્ત થાય, ત્યાં સુધી તમારે રાહ જોવી પડે. રાહ જોવો એટલે બેહી નહીં જવાનું, એ કર્તવ્ય તમારે ચાલુ રાખવું પડે. માંડી વાવી પછી એને ટાઈમે નિયમિત, વરસાદની અનિયમિતતા હોય તો પાણી આપવું પડે. અને વધારે પડતો રોગ આવ્યો હોય તેને પછી રોગને મારવો પણ પડે ને. એમ આપણા મનમાં કેટલાય ખરાબ વિચારો આવ્યા, આપણે કોઈ મારીએ છીએ, ઉલટાને પ્રોત્સાહન આપી, હા હાસુ હો, નો થયો. એમ કરતા 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 4 મહિના થઈ જાય, 90 દિવસ, 120 દિવસ થાય, પછી એ વસ્તુ થાય. કેવો આનંદ આવે! પછી ચોપડીઓ આવે કે આનંદદાયક હોય. એમ જીવનનું પણ આ જ છે. તમારે જીવનની અંદર થોડું 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 કરતું કેમ જીવન જીવવું ને 9 રૂપિયાની માળા છે, એ તમારે રાહ જોવી પડે. તમારામાં પરિવર્તન લાવવું પડે. ખેડ પેલા ઊંડી કરીએ, પછી ખાતર ભરીએ, એમ આપણા કેટલાય જન્મના મૂળિયા થઈ ગયા, ધરોના આ બધા, એને ખેડ કરીને કાઢવા પડે. તો એ તો કાઢતા નથી, પાણી પાઈએ એટલે તરત ફૂટે. નિદાન રાખવાનું 5 દીધા પાછી એવી નહીં. એટલે પેલા દુર્ગુણોને કાઢો, ગુણને જીવનમાં ગુણ લેશો તો તમારું જીવન. પેલા સુઈ જાઓ, વહેલા ઉઠો, પણ આપણે નીંદર આવે 2:30 વાગે, માવા ચાલુ હોય તો નીંદર ક્યાંથી આવે? સવારે કોઈ ઉઠાડે તો એ કરતા કરતા તાત્કાલિક ભાગી, પછી હું પાછો આખો ચડાયો હોય, એની ગાડી ઉપડી હોય, મોટરસાયકલ વાહન હોય ગાડી એ જાતી હોય, પછી હાલો આમ થાય છે, એ પછી એમ જ થાય.
વહેલા સુવો, વહેલા ઉઠો, અને વિચારધારા એક એક શબ્દનું પાલન કરો. જો તમને સીડી છે એ તમારી તમને સ્ટેજ જ્યાં પહોંચું ત્યાં સુધી પહોંચાડતી. પગથિયા કોને ચડવા પડે? માં ચડાવી દેવું પડે તો માં હસા. પગથિયા તો સ્વને ચડવા પડે. જો ચડશો તો ધાબુ આવશે, નહીતર આવશે. સીડી કરી દીધી છે, ધાબુ કરી દીધું છે, બધું કમ્પ્લીટ જ છે. ચડવું કોને પડશે? સ્વને ચડવું. સ્વીકારી લીધું, પછી રામે વિશ્વાસ કર્યો. અર્જુને સ્વીકાર્યું, કૃષ્ણએ વિશ્વાસ કર્યો, મીરાએ સ્વીકાર્યું. પણ અમારી તો કેવલ 4 મહિનાની કાલી ગયેલી ભાષામાં નાના ફોજમાં આરતી કરી, સ્વીકાર્યું કે નથી સ્વીકાર્યું, શંકા કુશંકાઓ અને પધરાઓ એમને હતા, અને તમે અમારા પર વિશ્વાસ કરીને માં મોકલી દીધા કરે. દયાની ભાવના મને એ જ કીધું હતું, હે માં ભલે પેલા તો મા પાસે એ જ કીધું, માં આ ગરીબ છે, ગરીબ ના રહેવા. ગરીબ આટલા બધા ગરીબ, કેટલા દુખિયા, કેટલું ઓળખ્યું. તમે ખુદ આવ્યા છો વિધાતા, ગરીબાઈ હટાવી દો. આ ગરીબ શા માટે થયો? એના કર્મ ના હિસાબે ગરીબ થયો. આજે મેં તમે બધા જોવો છો, ન કરવાના અમુક કામો કરતા હોય, ન બોલવાનું બોલતા હોય, અને એને એવા કર્મો કરે છે. તમે આ એક કાયદો છે, જો કોઈ ગુનો કરો તો એની સજા મળે ને, તો એને છોડી દો તો 5 ના ખૂન કરી નાખ્યા હોય એને સજા જ નહીં આપવાની, તો શું કરે? કોઈ બેન દીકરું કઈ કોલું કર્યું હોય તો એને છોડી દેવાનું, તો શું થાય? આપણે ખેતરમાં ખડ કાઢવાનું જ નહીં, શું થાય ભાઈ? માંડવી થાય, કપા થાય, એને સજા મળવી જોઈએ. પ્રકૃતિનો નિયમ છે. જેમાં અહીંયા કાયદો છે, એને સજા થાય. ખેતરમાં પણ ખડ વધારાનું હોય એને આપણે પણ કાઢીએ છીએ. એમ આ ગરીબ થયો છે, એનું કર્મ છે, એને કર્મ કર્યું એથી એ થયો. પણ એવું કરે કે ગરીબ થાય નહીં, એના માટે માં ઉપાય આપ્યો. પછી માએ આરતી આપી. છતાં માને કીધું ભલે, છતાં માએ કીધું એને રાહત અપાવીશ. 10 વર્ષ જો ખરેખર દિલથી ભાવથી આરતી કરે ને, ગરીબમાંથી એ આગળ વધી શકે, ગરીબાઈ હટવા મળે. માએ કીધું હું ફેરફાર કરીશ. આ માના સ્વના મુખના શબ્દ છે. બેસીએ તો ને ગરીબ છે એનો કર્મનો એનો દંડ ભોગવે છે. ભલે થઈ ગયું એને થાતા, જાણતા અજાણતા થઈ ગયું, છતાં માં એક વખત એને માફ કરો, અને આ રસ્તે જો ચડશે તો એ પાછું એનું કર્મ ઊંચું જાહે અને પાછો ઉપર આવી શકશે. એટલે મને દયા આવી. એને થાપણ કરે, સવાર સાંજ આરતી કરે, બધું કર્મનું બેલેન્સ છે. મારી દયા એ તો ના જ પાડી છે. અને એના પરિણામે મને ઘણા મળ્યા. બધું મળી ગયું, કાંઈ ઘટે નહીં, એવું થઈ ગયું. આમાં પાછા આવા થાય. ઋષિ હતો, બેઠા હતા એની નિરાતે કારણ કે એને તો કઈ જોતું નથી. વાતાવરણની આના પ્રકૃતિમાં નિહાળતા ને આનંદથી બેઠા. તો ઉંદર આવ્યો, બીતો ખોળામાં આવ્યો. ઋષિ કીધું તને ડર શેનો છે? મારી પાસે બિલાડી પડી છે. હે, તારી પાસે બિલાડી પડી છે? જા અંદરની સાથે. આ વાર્તા સમજવા જેવી છે, બાકી એ વસ્તુ થાય નહીં. અને થાય તો એ આખી અલગ વસ્તુ છે. એમાંથી એટલે ઉંદરમાંથી એને બિલાડી બનાવી દીધી. હવે જા મોજથી ફર, તારે કોઈ ડર નથી. થોડોક સમય થયો, પાછો દોડતી એની બિલાડી. હવે શેનો તને ડર છે? હે, આટલું બધું તને આપી દીધું, આમાંથી તને આમાં બનાવ્યો એમ. તો મારી પાસે કૂતરો પીડ્યો, એ મને મારી નાખશે. હે, જા અંદરલી સાટી અને એને કૂતરો બનાવી દીધો. જા ઉપર. થોડોક સમય થયો, એની પાસે સિંહ હે. કૂતરા દોડતો આવ્યો, આપતો મારી પાસે સિંહ આવ્યો, મને મારી નાખ. હે, હજી તને ડર છે? અંદરલી સાટી જા, તો સિંહ બની જા. સિંહ બનાવી દીધો. હવે તો એના આનંદ.
એ કોઈ જાતનો ડર નહીં ને, કારણ કે બધું એનામાં આવી ગયું ને. રાવણ, જરાસંઘ, કંસ, આ બધા આઈ એમ સમથિંગ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ભગવાન છું. હવે મારે શેનો ડર? એને પાછો વિચાર આવ્યો કે એને હારા મને છે ને ઉંદરમાંથી સિંહ બનાવ્યો છે ને, હું આને મારી નાખું તો સિંહનો સિંહ રહ્યો. લે જોયો, આવો એને વિચાર આવ્યો, મનનો વિચાર આવ્યો. જો બુદ્ધિનો નહીં, ખરેખર એનો ઉપકાર માનવાનો છે. એ ઉપકાર ન આવ્યો, ઉપકાર મોટું કુટુંબ 18 આવ્યું. આમાં મને બહુ આવ્યા બધા, જેને ઉંદરમાંથી બે જેને સિંહ બનાવ્યા એ જ આમાં આવ્યા. તો પાછું આવડે નહીં. જો એ ત્રાપ ઋષિ માથે મારવા ગયો કે મારી નાખો એમ. પાછું ઋષિ અંગલી સાટી ગઈ, જાય સાલા ઉંદર બની. પાછો જેવો હતો એવો એને બનાવી દીધો. હવે આવે ત્યાં પાછો એ ઉંદર થઈ ગયા. એ સમજતા હોય જેને ક્યાંથી ક્યાંય હાલે એમ નહોતો, નો ઘરમાં હાલે, નો સમાજમાં હાલે, નો વ્યવહારમાં હાલે, નો કોઈ ધન દાડા વિનાને બોલવાની ભાષા પણ એનામાં ન હોય, એવાને બોલતા કરી દીધા. વેદની વાતો કરે એવા કરી દીધા. હા, જેને નામ થયું કે હવે તો હું આમ મેં કીધું ભાઈ ઘણા અનુભવ છે, ક્યાંય જ્યાં નહીં દેખાતા નથી. આનામાંથી ક્યાં 98 આ દયા ખાધી એટલે થયું ને, એની રીતે જવા દીધો શું વાંધો હતો? ભૂલ ઉંદરને નથી, કોની ભૂલ છે? મારી ભૂલ છે. માએ તો મને ના જ પાડી હતી, ન કરાયા. ડાયા બહુ હોય ને, આપણે ડાયા બહુ હોય, હા ના પાડે એ જ આપણે કરીએ. પણ હવે માને કીધું વાહ, હવે લાયકાત વિના નથી. હું તાકાત છે તમારી ઉપર, એક પણ દુઃખ આવે, હું તાકાત છે તમારી ઉપર, શું ન થાય? કઈ ન થાય. અમારે રૂપિયાની જ ભૂખ છે, રૂપિયાનો ખટારો આવી જાય, હું કહી લો તમે હાલ. એ રૂપિયા પાછા હામાં આવે. કીધેલું લાયકાત પ્રમાણે આપજે. આપણે દયા બહુ હોય ને, પણ હવે લાયકાત જેમ જેમ આવતી જાય તેમ જ આપવું. લાયકાત વિના આપવું. ઋષિઓને આપણે સમજતી વખતે એક વાત આવી છે કે ઋષિના આશ્રમની અંદર હિંસક માણસો અને હિંસક પશુ પક્ષીઓ એની હિંસા છોડી દે. આપણી પાસે નથી છોડતા, એની પાસે છોડી દે. કારણ શું ખબર? એ ઋષિને પોતાના પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે. પોતાના પ્રેમમાં કોઈ કચાશ નથી અને તેથી તે એની હિંસા છોડે છે. એવી રીતે મહાપાત્ર અમારી લાયકાત વગર પણ અમારા ઘરે કૃપા કરીને માના સ્થાન અપાયા, તમે સ્થાપન કરાયું, દુર્ગુણોનું ઉત્થાપન કરાયું અને સદગુણોનું સ્થાપન કરાયું. એ મહાપાત્ર તમને તમારા પ્રેમ પર વિશ્વાસ હતો કે હું બદલી નાખીશ અને બદલીને જ રહીશ. હા, એ વાત રંગ લાવી છે. આમાં અમારું કાંઈ નવું નથી. અમારું ઘર બદલાણો, અમારું કુટુંબ બદલાણો, અમારો સમાજ બદલાણો, અમારી આંખમાં, અમારા જીવનમાં, અમારા વ્યવસાયમાં, અમારા સાધકમાં હોવો જોઈએ ને. સાધકમાં ન હોય તો અને એમાં તો બધું આમ જ કરી નાખવું પણ ન થાય. હા, સાધકમાં જ કાંઈ ન હોય તો શું થાય? સાધકમાં ન હોય. સાધક એવો હોય તો તમે જે નાખ્યું છે એ ખરેખર દોણામાં, દૂધ દોણામાં જ આવવું જોઈએ, લાકડામાં નહીં. એટલે લાયકાત પ્રમાણે આપવું એ સિદ્ધાંત પાકો છે. તમારા વર્ગે છે ને, દયા કોની ઉપર ખાવાની? જાત પર ખાવાની. ખરેખર ઇતિહાસ તમે ઇતિહાસ તમે બધા વાંચેલા છે. જેને જેને ભગવાનને વરદાન આપ્યું, જેને જેને આપ્યું એ જ હામાં થયા કે હાલ બધા. રાવણને શું આપ્યું? બધું આપ્યું, હામો થયો. કંસને શું આપ્યું? બધું આપ્યું, હામો થયો. હિરણ્યકશ્યપને બધું આપ્યું, હામો થયો. એક એક વસ્તુ જોઈ, જેને જેને આપ્યું એ જ હામાં પીડ્યા અને એને જ આવું પીડ્યું પાછું.
લાયકાત વિના આપવો નહીં. એટલે હું ઘણી વખત કહું છું લાયકાત કેળવો, હજી તો બહુ બધું આપવું. આજે હું દાખલા તરીકે તમને કોઈ પણ વસ્તુ શરીરની અંદર જે અમુક ક્રિયાઓ સાયન્સની બહારની વસ્તુ છે તમને અમુક શીખવાડી દો, તમે શું કરો? હાલો હાલો શું કરો? હાલો તમને એવી વસ્તુ મારી પાસે, તમને આમ જોવો ને તમે નજરમાં ત્યાં ફલાણા શું કરે છે, તમારા ઘરે શું થાય તમને દેખાય, બોલો તમને આપી દો તમે શું કરો? મોદી શું કરે તમને દેખાય, ફલાણો હીરો શું કરે તમને દેખાય, ઘરે શું કરો તમને દેખાય. અને એ વસ્તુ તમે પછી અવળી જગ્યાએ ઉપયોગ કરો તો શું થાય? શું કરો તમે? કરો હું શું કરો? એક મોબાઈલ નું હડી ગયેલું બટકો આવ્યો છે તોય તમે ઉપયોગ કેવો કરો? તમારે માયલાને પૂછી લો. અને આ વસ્તુ આવી તમે શું કરો? હાલો તમે આ દાખલા તરીકે લોહી બનાવવાનું શીખવાડો, ત્રણ વસ્તુથી આ લોહી બની જાય, તમે શું કરો? હાલો શું કરો? હાલો તમારે માયલાને પૂછી ગયો શું કરો? તમે શું કરો? વિનાભાઈ ફેક્ટરી બનાવો જ નહીં. હા ભલે હવે ગમે ત્યાં જાય, હું ફેક્ટરી બનાવીને આખા વિશ્વમાં વાહ વાહ કરું, મારું નામ ઈદ આવે, તમને બીજું શું આવે? પ્રકૃતિનો નિયમ તોડાય ઈદ આવે જ નહીં, ભૂલાય જાય. એમાં પાત્ર ના પાડવા આવ્યા હોય તમે આપ્યું પણ તારા નોકરા બાર હાથ કહી દે જ નહીં. ભગવાનને કહી દે રાવણ હાથ નીકળી જા લે, પણ આપ્યું જ ગણે એ ભૂલાય જાય. શું કામ? લાયકાત નથી. અને ખામી કોની? આપવા વાળાની ખામી. એક એક વસ્તુ તમે આમ ધારો ને તમારે આમ ગાડે બોલવા મળી જાય, બોલો બધું થવા મળી જાય તમે લાયકાત નહીં. એટલે જ કહું છું લાયકાત કેળવો, બધું આપવું જ છે તમને. એટલું બધું ભંડાર ભરેલો છે, કોઈ સીમા ને એટલું છે. પણ આપણને લાયકાત કેળવતા ન આવડે ને, એ નો મજા આવે. સહનશીલતા તો એ મને નો મજા આવે. સાદો ખોરાક તો કે મને મજા ન આવે. ટેસ્ટી ખાવું મને હોટલ નું બહુ મજા આવે. કપડા તો આ દુનિયા આખી આવી પડે છે, નાના ટુકડા અમે પણ ન પહેરીએ. એ જ આવે ને આપણે શું આવે? આપણે એ જ આવે. એટલે આમ કરે છે. હા 10 લાખનું મોટરસાયકલ ફેરવે છે, મારે એ જ લેવું છે. એ જ દેખાય ને આપણે. શું દેખાય? લાયકાત નથી. એટલે આપણે નાનું એ મોટરસાયકલ હીરો શું વાંધો? આપણા તો આમ જોઈએ નહીં, ઉતાવળ આમ એ આમ આંખો આવે ને એવો એક્શન આમ કરે, ઓહો એ આખો માવો ભર્યો હોય મોઢામાં. જો આમ ગયો ને તો ક્યાં જાય નીકળી દઈ, મોઢું જાય બધું જાય. લાયકાત નથી. કેમ ચાલવું, કેમ બોલવું, કેમ હાલવું, બધું આપણે છે ને શીખવાનું. લાયકાત કેળવો. જો પછી ભરેલું જ છે તમારામાં. તાકાત એટલું છે. 15 લીટર ગાય દૂધ કરતી હોય, વાસણું તાકાત કેટલું થાય છે? 5 લીટર 2 લીટર વધારે થાય એવી તાકાત છે. કેટલું પીડ્યું રહે? શરૂઆતમાં 2 લીટર થાય, પછી મોટું થાય ચાલો એ 8 લીટર માંડ. પછી કેટલું દૂધ છે એ કઈ ખોટે નહીં, કઈ ના સમજ. બહુ પીવા જાય શું થાય? કાસો જાય. જો પછી અંદાજ ભરેલો છે અને એની લાયકાત કેળવો કે સાવી પડી જાય. યથાશક્તિ જે કંઈ પણ મહાપાત્ર જે પાત્રતા નિર્માણ થઈ છે તે પણ આપે જ કરી છે. અને પાત્ર નિર્માણ કરીને પીરસવા વાળા પણ આપ જ છો, તેથી જ આપમાં પાત્ર છો. આ પાત્ર એમને નહીં, એ કોઈ નાની વસ્તુ નથી. તમારામાં જિજ્ઞાસા હોવી જોઈએ, મારે આ વસ્તુ કરવી છે, આ વસ્તુ જિજ્ઞાસા હોવી. તેથી જ ત્રણ સંકલ્પ કરવાનો છે મહાપાત્ર અમારે, કે આપે જે તપ કર્યું છે અને અમારા પર વિશ્વાસ કર્યો છે એને કેવલ એમાં અમારું નથી દોરાતું. જો વિશ્વાસઘાત કરીએ તો પછી કોઈ વારંવાર હું કહું છું, ઘણી વખત મેં તો ઘણા જન્મો, ઘણા 7 જન્મ સંઘર્ષો કર્યા. કેવી પરિસ્થિતિ આવી, કેટલા સંઘર્ષમાં એવડો મોટો સામનો કર્યો છે. તમારે ક્યાં સંઘર્ષ? તમારે તમારું જ ખાલી કરવાનું છે ને, બસ રસ્તા પર હાલી જવાનું, બીજું શું કરવાનું? થોડો ફેરફાર કરવાનો.
તે ખોટા દુર્ગુણો પીડ્યા છે એ કાઢવાના છે, આ ગુણો ખાલી લેવાના, મૂળ થોડુંક ટ્રાન્સફર આમ છે ને એને આમ કરવાનું, આ છે એમાં કોઈ વસ્તુ કાંઈ રહે નહીં, આમ કરશો એટલે આમાં પાણી રે સાણા મૃતે આવે ને, આમાં ગણવું હોય તો ગણાય હોતે, આમાં બેઠા બધું ગણાય, આમાં શું ગણાય લેવું. એટલે આ જીવન છે 98 માયલું, એ જીવનને આમ કરવાનું, ખાલી આમમાંથી આમ કરવાનું, એની વસ્તુ રાખવાની, આટલું જ કરવાનું. કોને કરવાનું હોય? આપણો જૂનો સ્વભાવ સોંધતા મજા આવે નહીં? બહુ મજા આવે. ખાખરાની ખીલકોડી આંબાળ નરને શું જાણે છે, આંબાળ લઈને તે ખરેખર ખાધો હોય, ખાખરાની ખીલકોડી રખડતી હોય, એને ગમે એમ કેરી આપો તો કે હું આ જ મજા, આ જ મજા કહેવત છે. છતાં જો ખરેખર ફેર આમમાંથી આમ જો થઈ જાય તો જેસલમાંથી પીર થઈ જાય, અને વાલિયામાંથી વાલ્મીકી થાય. સતત આ વસ્તુ મળવા હરવાણી ફૂટે ત્યાં જ છે ને. આપણે ધારીએ તો ધારીએ જ નહીં ને, આપણે બહુ પાછા બિહાર રહ્યા ને, બુદ્ધિશાળી બહુ, મનના ધાર્યા કરવા વાળા બહુ. ખાલી આમમાંથી આમ કરો, 9 મણકાની માળા કરો, એ જ મણકા પર હાલો. એટલે આટલું જ કરવાનું છે, આટલું. મેં તો કેટલું રિસર્ચ કરી, સંશોધન કરતા 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 આમ નાનું 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 કરતા 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 આટલું જ કર્યું. તમને ડાયરેક્ટ આટલું જ આપું છું. જો જેટલી જરૂર છે એટલું. અંતમાં એટલું કહીએ કે સંસારમાં એક નાની મોટી મુસાફરીમાં કોઈ સજ્જન માણસ મળી જાય તો આપણા માથાનો ભાર હળવો થઈ જાય, આપણું બધું સલામત થઈ જાય, આપણો માલ સામાન સલામત થઈ જાય અને યાત્રા બિલકુલ હળવી થઈ જાય. માત્ર સંસારની મુસાફરીમાં એક સજ્જન માણસ મળે તો આટલું હળવું થઈ જાય. તો અલૌકિક મુસાફરીમાં મહાપાત્ર સ્વયં તમે મળ્યા છો તો અમારે હવે ચિંતા, અમારે બસ શબ્દે શબ્દે ચાલવાનું, સતત જાગૃત રહેવાનું અને આનંદ આનંદ, ચિંતાનું કોઈ કારણ જ નથી. આદિ વ્યાધિ ઉપાધિ કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર, બસ સમર્પિત થઈ જાઓ, પછી ચિંતા બધી ગાયબ થઈ જાય. દ્રઢ સંકલ્પ હશે, શુદ્ધ આચરણ હશે અને પૂર્ણ સમર્પણ હશે તો મહાપાત્ર કહે છે કે લાલ લીટો માં મારવા માટે કલમ લઈને તત્પર છે, મરાવી ગયો. જય મારીશું. લાલ લીટે મરવે તો આમાંથી નામ આટલું જ કરવું. સરસ. કાની માળા કરો, વહેલા સુઈ જાઓ, વહેલા ઉઠો અને જે કીધેલી વાતો છે અમુક વાતો ઘરે લખી નાખાય, અમુક પોઈન્ટ પાછા રિપીટ કરી લેવા, અમુક સમય પાછું વાંચી લેવાય.